હેલો ગુડ મોર્નિંગ મિત્રો, અમે આવી રહ્યા છીએ વાડીમાં અને આજે આપણે ન્યૂ બ્લોક ઉતારવાની છે. અને આજે અમે આવી રહ્યા છીએ વહેલા સવારમાં 7 વાગ્યા અને 2 મિનિટે ખેતરમાં અને રોપણી ચાલે છે. તો વહેલા રોપણી ચાલે છે તો થોડું નજારો લઈ લઈએ અને પછી રોપણી ચાલુ કરીએ. તો અમારે રોપણી આ ખેતરમાં આટલી પતી મિત્રો. આ અડધું એક ખેતર થયું છે અને પાણી આ બાજુ આ સાઈડે મચ્યું છે. તો પછી થોડું ભરવું પડશે. વરસાદ કાલે સારો પડ્યો તો પણ પાણી તો ગાયબ થઈ ગયું. પેલી બાજુ ખોણે પર એક બાજુ છે અને આ બાજુ થોડું સુકાયું લાગે. પછી કાઢીએ થોડું પાણી બોરનું. અને આજે ખૂબ સરસ વરસાદ થાય તો બીજા ખેતરમાં ગેડી નાખીએ અને એમાં પણ રોપણી ચાલુ થઈ જાય. તો આ અમે ઘર વાળે જે રોપણી ચાલુ કરી. 2 જણ બોલાયા હતા પણ કાલે કયા કારણોસર ને મિત્રો આજે આવે તો સારું છે. અને સવારમાં આપણે ખેતરમાં આટો મારી લીધો છે. તો સપોર્ટ કરજો મિત્રો. અને આપણે જઈએ ડ્રેગન ફ્રૂટની વાડીમાં અને એમાં થોડા ફળ પાકે એવી પરિસ્થિતિ હતી કે જે નજારો લઈ લઈએ. તો પ્રતાપ ખેડૂત ચેનલમાં તમે નવા હો તો બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. આપણે ચાલો તો ડ્રેગન ફ્રૂટની વાડીમાં થોડો આટો મારી લઈએ સવારમાં અને નજારો થોડો લઈએ. શું પરિસ્થિતિ છે જોઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ડ્રેગન ફ્રૂટની વાડીમાં અને આ બાજુ નવા ફૂલ આવી રહ્યા છે. એકદમ મસ્ત સુંદર વાતાવરણ લાગે છે વરસાદની મોસમમાં. આ ફૂલ આવી ગયા છે નવા. અને આમ ગણો તો રીંગણીના ફૂલ આવી ગયા છે. વ્યવસ્થિત આવે છે. હવે ફૂલ પડશે અઠવાડિયામાં તો રીંગણ બી લાગવાને ચાલુ થઈ જશે. અને આ ડ્રેગન ફ્રૂટના ફૂલે આવવાના શરૂ થયા છે. હવે થોડા દિવસમાં ખીલશે તો એ બી આપણે નજારો લેશું મિત્રો. અને આ આપણે ડ્રેગન ફ્રૂટ પાકી ગઈ છે તો પછી આપણે એને કાપીએ જોઈએ કે અંદર કેવું નીકળે છે. આપણે પહેલી વાર આ આપણી વાડીમાં પાક્યું છે આ ફળ. તો એનો બી એક નાનો શોટ લેવાના છીએ. અને આ ફળ પાકી ગયું છે ફાઇનલી મિત્રો. તો મિત્રો ટામેટીના ફૂલ આવે છે મિત્રો. ટામેટીના ફૂલ આવવાના શરૂઆત થઈ છે. પણ હવે રોપણીનું કામ પતી જાય એટલે આને આપણે આ વાડીનું થોડું સાફ સફાઈ કરી દઈશું અને નીંદવાનું કામ કરવું પડશે. ઘાસ ઝીણી ઉગે છે તો એ બી કમ્પ્લીટ કરવું પડશે. અને પેલી બાજુ ધરો પડવાનું ચાલુ છે મિત્રો. એક બાજુ રોપણી ચાલુ છે
આ બાજુ દરું પડવાનું ચાલે છે. અને આકાશમાં તો મિત્રો વરસાદ આવે એવું છે, પણ હજી સારો વરસાદ પડે, પૂર આવી જાય ને તો સારું મિત્રો. કાળા ડિબાંગ વાદળા તો થયા છે સવારમાં, પણ વરસાદ એવો સારો પડે ને તો સારું મિત્રો. તો આશા રાખીએ એક આટી પૂર આવી જાય ને તો બોર કૂવામાં પાણી ફૂલ થઈ જાય તો પછી રોપણીમાં વાંધો આવે નહીં. રોપણી તમે કે દાંત ચાલુ થઈ જાય એ ચાલુ કરું. અને મિત્રો ચારે બાજુ લીલીછમ લાગે છે. આમે ડોંગર દેખાય તો એ જોરદાર નજારો લાગે છે. અને આ બાજુ બી ડોંગરો છે અમારી પાછળ, બે બાજુ ડુંગર છે મિત્રો. તો આ મારે વાડી મિત્રો, અમુક ફળ પાકી ગયા છે ને અમુક આ ફૂલ આવવાની શરૂઆત થઈ. તો રોપણી ચાલે છે. તો આપણે વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ મિત્રો. જય જવાન જય કિસાન. બધા ખેડૂત મિત્રોને રામ રામ. સપોર્ટ કરજો. પ્રતાપ ખેડૂત ચેનલમાં નવા હો તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.